નમસ્કાર ગુજરાત, ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 19/10/2025 અને રવિવારને ગુજરાતમાં હશે છે કાળી ચૌદશ, અને કાળી ચૌદશના દિવસે ગુજરાતમાં હશે તે હવામાન કેવું રહેવાનું છે તેની વાત કરીએ। અને સાથે સાથે હવે પછીની કલાકો ગુજરાત માટે અને બંગાળની ખાડી માટે ભારે જે મુખ્ય સાયક્લોન બની રહેલું છે તેની વાત કરીશ। અને અત્યારે હાલમાં ખબર ના હોય તો તમને જણાવી દઈએ કે આજે તમને લાઈવ સાયક્લોન છે તે બતાવીશ, અને ગુજરાત રાજ્ય તરફ છે તે ધીમે ધીમે મોટો ખતરો છે તે તોળાઈ રહ્યો છે, અને તમે લાઈવ જોઈ શકો છો કે સાગર આકાશે સાયક્લોન છે તે વાવાઝોડું ચાલી રહ્યું હતું, અને હાલ જે સિસ્ટમ છે તેમાં પલટો આવ્યો છે। હાલમાં જે વાવાઝોડું છે તે ક્યાં ટકરાશે, અને સૌથી મોટો પ્રશ્ન કે ગુજરાતમાં હવે આગામી શું વાવાઝોડું આવશે? હવે વારો ભારતનો અને આગળ ગુજરાતનો પણ નવો રાઉન્ડ આવી શકે છે, અને જે વરસાદની વિદાયની તારીખ આવી છે તેની પણ વાત કરીશું। અને સાથે સાથે ગઈકાલે જે 18 તારીખ અને ધનતેરસના દિવસે જે સિસ્ટમમાં ફેરફાર આવ્યો હતો તે મેં તમને આગળ વિડીયોમાં જણાવી પણ દીધું છે। અને તોફાની સિસ્ટમ બંગાળની ખાડીમાં જે તારીખ 18 તારીખથી લઈને 28 તારીખ સુધી છે તે હજી સુધી ચાલશે। અને ગઈકાલે વલસાડમાં વીજળી પડવાથી 2 વ્યક્તિઓના મોત પણ સામે આવ્યા છે, અને તેના પણ સમાચાર વિડીયો અને લાઈવ ફોટા હું તમને બતાવીશ। અને જે આગામી 22 તારીખ પછી છે તે ગુજરાતમાં હવામાન વિભાગમાં છે તે પલટો આવી શકે। ખાસ વાવાઝોડું સીધું ટર્ન મારી અને ગુજરાત તરફ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, તો ગુજરાતમાં શું ટકરાશે? અને છેલ્લા અઠવાડિયા ગુજરાત માટે છે તે ભારે રહી શકે છે। કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું છે કે છેલ્લો વરસાદ 5 થી 6 ઇંચ જેટલો છે તે ગુજરાતમાં નોંધાઈ શકે છે। બંગાળની ખાડીમાં અરબ સાગર તરફ છે તે આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું, અને અંબાલાલ જેવા નિષ્ણાતો દ્વારા છે તે આગાહી કરવામાં આવી હતી કે દિવાળી પછી છે તે ગુજરાતમાં વાવાઝોડું 100% ટકરાશે, અને આ વાત છે તે પણ સાચી પડી રહી છે। આજે તારીખ જે 24 તારીખથી 28 તારીખ સુધી છે તે હવામાનમાં પલટો આવશે, અને 18 તારીખે ધનતેરસના દિવસે વલસાડમાં વરસાદ નોંધાયો અને 2 વ્યક્તિઓના મોત પણ સામે આવ્યા છે। જે વીજળી પડવાથી છે તે 2 વ્યક્તિના મોત થયા છે। અને આજે તારીખ 19/10/2025 અને કાળી ચૌદશ અને રવિવારનો દિવસ કેવો જવાનો છે, અને સાથે સાથે દિવાળી પહેલા આવી શકે છે તેવો મોટો પલટો વાવાઝોડા અરબ સાગર તરફ છે તે આગળ વધી રહ્યું છે। એટલે કે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે તે હાલ અરબ સાગર તરફ છે તે આગળ વધી રહ્યું છે। અને શું આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે? હવે વાત કરીએ તો 18 તારીખ શનિવારે શું થશે તેની પણ વાત કરી હતી, અને દિવાળીને પછી વેકેશનમાં વરસાદની આગાહી આવશે કે નહીં, અને વાવાઝોડું 100% બની રહ્યું છે બંગાળની ખાડીમાં તેની વાત કરીએ તો બંગાળની તટીય ભાગોમાં સાયક્લોન બની રહ્યું છે જે તમે લાઈવ જોઈ શકો છો, અને અતિ ભારે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે મોટું। અને વાવાઝોડું ક્યાંથી શરૂ થશે અને આગળ ક્યાં ટકરાશે અને કેટલો પવન અને વરસાદ કેટલી તીવ્રતા જણાવશું તે હું તમને બતાવીશ। અને સૌથી મોટો પ્રશ્ન છે કે ગુજરાતને અસર કરશે કે નહીં તેની પણ વાત કરીશું। તો મિત્રો તમને જણાવી દઉં કે હાલ જે સિસ્ટમ છે તે બંગાળની ખાડી તરફથી લઈને અરબ સાગર તરફ જઈ રહી છે, તો હાલ ગુજરાત માટે છે તે કોઈ ખતરો નથી, પણ જો બની શકે કે પવન અને વરસાદના કારણે જો હવામાનમાં પલટો આવે તો 99% ગુજરાતમાં છે તે વાવાઝોડું આવી શકે છે, અને દરિયાકાંઠે ન ખેડવો પણ ત્યારે માહિતી આપવામાં આવશે। તો તે તમામ માહિતી જો મેળવવા માંગતા હોય સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને આપણી ચેનલ દ્વારા તમને હવામાન વિભાગની તમામ માહિતી છે તે ડેલી આપવામાં આવશે, જેનાથી વિડીયોને ખાસ લાઇક શેર કરી દો જેનાથી તમને સૌથી પહેલાં માહિતી મળી રહે। તો હવે વાત કરીએ તો શિયાળો ગુજરાતમાં ક્યાંથી શરૂ થશે, તો શિયાળો છે તે 22 તારીખથી છે તે ગુજરાતમાં છે તે ધીમો શરૂ થઈ જશે। અને હવે વાત કરીએ તો અમુક કયા જિલ્લાઓમાં છે તે વાદળો પણ બંધાશે, કેમ કે શિયાળાના જે સવારમાં જે વાદળો અને જે કેવું ઠંડુ હવામાન રહેવાનું છે તેની વાત કરીશું। અને હાલ ગુજરાતમાં છે તે ગરમીનો માહોલ ઘટી ગયો છે। અને હવે વાત કરીએ તો નકશા અને જે ફોટાની માહિતી સૌથી પહેલાં મેં તમને આપી કે આપણે આગળ વાત કરીએ તો હવામાનમાં કેવો પલટો આવશે, અને અરબ સાગર અને બંગાળની ખાડીની વચ્ચે જે સેટેલાઇટ ફોટો તમે જોઈ શકો છો કે હવે વાતાવરણમાં કેવો પલટો આવશે। અને જે ગઈકાલે વલસાડમાં જે ધનતેરસના દિવસે વીજળી પડવાથી 2 વ્યક્તિઓના નોંધ પણ નોંધાઈ છે। તો આ આજની હતી મુખ્ય માહિતી જો સારી લાગી હોય તો ખાસ વિડીયોને લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરી દો। તો આપણી ચેનલ ઉપર તમને ડેલી સમાચાર ન્યૂઝ મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે। જય માતાજી, જય